હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હું એવી આશા રાખું છું કે તમે બધા કુશળ મંગળ જ હશો. તો આપણો વિડીયો જોતા એ બધા કુશળ મંગળ જ હોય. તો આજે હું સવારમાં પોરમાં અત્યારે પહોંચી ગયો છું આપણી વાડીએ, કારણ કે આજે આપણો પણ ડુંગળી ખેંચવાનો વારો પડી ગયો છે. કારણ કે ગામમાં દાળિયા મળતા નથી, છે ઓછા, અને આપણે ડુંગળી થોડીક રહી છે, ખેંચવા પડે એમ જ છે. તો આજે હું પણ આવી ગયો છું વાડીએ. તડકો લાગશે પણ કાંઈ વાંધો નહીં, તો એકાદ દી તડકો લાગે થોડીક વાર ખેંચીએ અને પછી પાછા બપોરે ઘરે જતા રહીશું. તો આપણે આવીએ છીએ અત્યારે ડુંગળીના ઢગલે. જો આ ઢગલો છે ને ડુંગળીનો છે, આપણે આ લોદર વડે એને ઢાંકવાનો છે, કારણ કે આપણે જે હેડમાં વેચવા જવાની વાર છે. તો ત્યાં લગી એને તડકો તો ખાવા નહીં દેવાય, કારણ કે જો તડકો ખાય તો એ ડુંગળી બગડી જાય. એક તો છે નાની નાની, જોવો તમે કેટલી ઝીણી ડુંગળી છે હાવ, અને એમાં પણ જો તડકો ખાશે તો આ સાવ બગડી જશે. એટલે આપણે આ લોદર વડે તેને ઢાંકી દેવાની છે. તો અત્યારે તો આપણો ડુંગળીનો ઢગલો ઢકાઈ ગયો છે, અને હવે આપણે જવાનું છે ડુંગળી ખેંચવા માટે. તો જો એટલી ડુંગળી ખેંચેલી છે આજે, આ કાલની છે, અને હજી થોડોક આ ખૂણો છે ને એ બાકી રહી ગયો છે. તો આજે દાડી જશે થોડા, તો આપણો પણ વારો છે ડુંગળી ખેંચવાનો. જો હજી નાની નાની કળી જ છે, જો આમાં કાંઈ મોટી નથી બહુ. હું ભાવ આવવાનો આ જયંતિ 8 દી આ ડુંગળી હજી ખેંચી નથી રહ્યો. જો આપણે એટલી ખેંચવાની બાકી છે, અને 7-8 લોકો છે ખેંચવા માટેના. આ બાજુથી ખેંચવાનું છે, અહીં આવો. તો હાલો આપણે આમાં વારો પડવાનો છે. જો આ લોદરે વી જાય, આમાં બધી કેમ ખેંચવી આવ. તો કાંઈ નહીં, હાલો તો આપણે હવે તડકાના જો તમે પરસેવાથી રેપઝેપ થઈ ગયા આવ. અત્યારે સવારના પરમાં કેટલા લગભગ 8:30 વાગ્યા ને, તો એટલો તડકો પડે છે. તો પછી આગળ શું થશે? તો કાંઈ નહીં, હાલો ખેંચવાનું ચાલુ કરીએ. એટલે જયંતિ બેસી જા. हाय गाइस, तो हमारा संतोष भाई फाइनली डुंगली खेचे से लास्ट दिवस में। देखिए आप कैसे खेच रहे हैं। एक तो तड़को से जवो અને હું અમારા સંતોષ ભાઈ કાળા થઈ જશે. એક તો મારો રંગે કાળો છે, પાછા કાળા થઈ જશે. સુરત થી આવ્યો ત્યારે બહુ ધોળા હતા, કલાકમાં કાળા થઈ ગયા. તો અત્યારે વાગ્યા છે હવે લગભગ 10 કે 10:30 વાગ્યા છે, અને અત્યારે હવે દાળિયાને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે હું જાઉં છું હવે ચા બનાવવા માટે. તો આપણે જો આંબો છે ને આ ઝૂંપડીએ બનાવવાનો છે ચા અત્યારે. તો આપણે અત્યારે અહીંયા બનાવવાનો છે ચા. તો અત્યારે ચા ને ભૂકી આવી ગઈ છે, તપેલી બધી ભેગી કરી લીધી, અને આપણે અહીંયા મોળું પાણી છે એટલે ઘરેથી ફિલ્ટરનું પાણી લાવ્યો. તો આપણે અહીંયા ચૂલે આપણે ચા બનાવવાની છે. તો આ બળતણ પીડા છે, તો હવે આપણે બનાવી નાખીએ. તો આપણું ભાત આવી ગયું છે. હવે શાંતિથી જમી લઈએ અને પછી આરામથી 2-3 કલાક સુઈ જઈએ. તો આપણે હવે બપોરે વાગ્યા છે 12. તો હવે જમી કાઢવી અને હવે હું જાઉં છું સાંયે. આપણે હવે જતું રહેવાનું છે ઘરે, કારણ કે હવે બપોર પછી આપણે કામ કરવાનું થતું નથી. તો અત્યારે હું જાઉં છું ઝૂંપડીએ, અને ત્યાં જઈ અને થોડીક કેરી તોડની છે દાબામાં નાખવા માટે. તો થોડીક તોડી લઈએ અને પછી ત્યાંથી લઈ અને ઘર બાજુ રવાના થઈએ. તો હું આવ્યો છું અત્યારે અમારી નજીકની વાડી છે ને, એક ત્યાં ગળી કાતરી છે. અત્યારે તમને ખબર છે કે ગળા કાતરાની સિઝન છે. તો જો આવા કાતરા છે, અને આ કાતરી છે. તો કાતરા તો ખૂબ જ છે, તો ખાવાવાળું કોઈ છે નહીં. તો મેં કીધું લ્યો ને, હું ખાતા હોઉં થોડા ઘણા, ખૂટતા હોય તો અત્યારે એટલા થોડા ઘણા લીધા છે, અને હજી થોડા ઘણા આપણે લઈ લઈએ, અને પછી ઝૂંપડીએ જઈને બેઠા બેઠા ખાઈએ. તો આપણે કોથળી ભરી અને કાતરા લઈ લીધા છે. આની અંદર જો એટલા કાતરા ભર્યા છે. આપણે દેખાય નહીં, કારણ કે અત્યારે કાળી કોથળી છે ને તડકો છે. તો આમાં હજી ઘણા બધા છે, પણ
કાંઈ ઉપરથી કોઈ આંબા નથી, કારણ કે 2-3 આંગળીમાં કાંટા ખૂટી ગયા. તો બસ હવે એટલા કાંતરા આપણે માટે ઘણા છે. તો બસ હવે નીકળીએ આપણે આપણી વાડી તરફ. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ઘરે, અને આપણે અત્યારે જવાનું છે એક ગાય દોરવા માટે. અમે એક અહીંયા ગામમાંથી એક નવી લીધી છે. તો અત્યારે મેં રાય લઈ લીધી છે, કારણ કે મોરી બનાવવા માટે. અને અત્યારે હું અને ભાર્ગવ આપણે આવી ગયો છે સુરત તો હમણાં. તો અત્યારે અમે બે જઈએ છીએ ગાયને લેવા માટે. તો ચાલો અત્યારે ત્યાં જઈ અને ગાયને તમને બતાવું. હા कौन है ये लोग? कहां से आते हैं? રેવા દેજે ભાઈ. જો ગાય દોરવા જાય એમાં વચ્ચે આવવાને બિચારા પ્રાણીઓ બેઠા હોય એને શાંતિ લેવા નથી દેતા. છોકરા તો મોટા થઈ ગયા, પણ એનું હું કહેવાય નાનપણ હજી મોટું નથી થયું. બાકી હાઈટમાં મોટા થઈ ગયા, ઉંમરમાં મોટા થઈ ગયા, પણ નાનપણ મોટું નથી થયું. હું ભાગે તારું કેવું હજી એનું જ હાલે. તો ફાઇનલી આપણે અત્યારે ગાયને દોરી લીધી છે. તો જો આ ગાય છે જે શાંતિથી હાલે. હવે હાવ હોજી ગાય છે, નકર આવું બીજી ગાય કે ભેંસ હોય તો આવી રીતના શાંતિથી હાલી ન આવે. પણ આ કોને ખબર, હાવ હોજી છે એટલે પાછળ આમ હાલી આવે છે, કઈ મારતી પણ નથી. તો ફાઇનલી આપણી ગાય ઘરે આવી ગઈ છે. અત્યારે જો આ બે રગવા મીણા છે, કારણ કે આ ગાય આવી કે નહીં એટલે નવું ઘરમાં ભાળે એટલે આ બે ને કાંઈ શું કહેવાય ગમે નહીં. કાંઈ નહીં, તો આપણે ફાઇનલી ગાય ઘરે આવી ગઈ છે. અને બસ આજના બ્લોગને હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો બસ આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય શ્રી કૃષ્ણ.